સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 123મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા હાલમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર ચેકપોસ્ટ સોયગાંવ ખાતે 3 દિવસના 5મા એડવેન્ચર બૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 મેથી 2024થી 26 મે 2024 દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી લવાડ ગાંધીનગર ગુજરાતના 20 વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. બૂટ કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેમને શારીરિક તાલીમ, અવરોધ કોર્સ, નકશા પ્રેક્ટિસ, નડાબેટની શરત દર્શન અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને રમત પક્ષીની કલાત્મક પ્રવૃત્તિઓ સાથે રહેવાની સુવિધા આપવામાં આવી હતી. કુશળતા સાથે અનામત સ્થાનિક સ્થળોનો અનુભવ કરવાની તક મળી. એડવેન્ચર બૂટ કેમ્પે સહભાગીઓને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ઇમર્સિવ અનુભવ પણ પૂરો પાડ્યો હતો, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. અધિકારીઓ અને બીએસએફ જવાનોની હાજરીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના કમાન્ડર શ્રી ગુરવિંદર સિંહ દ્વારા બૂટ કેમ્પનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ બૂટ કેમ્પ દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી લવાડ ગાંધીનગર ગુજરાતના 20 વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને જ્ઞાન બદલ ગર્વની લાગણી અનુભવી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન થતું રહેશે. બીએસએફ યુવાનોને દેશભક્તિ પ્રત્યે જાગૃત કરવાનું ચાલુ રાખશે તેવું જણાવાયું હતું. ની અંદર કઈ રીતે બીએસએફના જવાનો રહે છે, કઈ રીતે એ લોકોને ટ્રેનિંગ થાય છે, પ્લસ આ જે ભર ઉનાળામાં એ લોકો કઈ રીતે સીમામાં જે બોર્ડર પર જે રીતે સિક્યુરિટી કરી રહ્યા છે, કે એમની જે ચેલેન્જીસ છે તે બધા અમને ફેસ કરે 3 દિવસની અંદર, 2 દિવસની અંદર, અને એ લોકોની વેપન ટ્રેનિંગ જોઈએ અમે લોકોએ, કઈ રીતે એ લોકો ટ્રેનિંગ લેતા હોય છે, એ લોકોનું ડેલી શેડ્યુલ કેવું હોય છે, એ લોકો એમની જીવનચર્યા કેવી છે, એ લોકો એમનું શેડ્યુલ સવારથી લઈને રાતના 10 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી એ લોકોની ડ્યુટી કઈ રીતની હોય છે, એ બધું અમે શીખ્યા. અને होती है कि जो पार्टिसिपेंट थे राष्ट्रीय रक्षा यूनिवर्सिटी अहमदाबाद के, उन्होंने बहुत ही बढ़ चढ़ कर इस 3 दिवसीय जो बूट कैंप है उसके अंदर हिस्सा लिया. बहुत ही वेदर कंडीशंस हार्श होने के बावजूद भी जो स्टूडेंट्स और जो हमारे जो इंस्ट्रक्टर्स थे उनकी जो उनके मनोबल के अंदर कहीं भी कोई वो कमी नज़र नहीं आई और सब बच्चों ने बहुत ही बढ़ चढ़ के इसके अंदर हिस्सा लिया. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગત રોજ મોડી સાંજના સુમારે વાવ તાલુકાના વાવડી ગામેથી ઘાસચારો ભરીને જતા ટ્રેક્ટર ટ્રોલીમાં ઘાસચારામાં ધીમા 3 રસ્તા પાસે અચાનક આગ લાગતા તાત્કાલિક થરાદના ફાયર વિભાગને કોલ મળતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ અગમ્ય કારણસર લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ થતી બચી હતી. ત્યારે ઘાસચારામાં આગ લાગતા ઘાસચારો લઈને જતા પશુપાલકને નુકસાન થવા પામ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બુઢનપુર ગામનો શંકાસ્પદ યુવાન નાથિયા ડેલી તળાવ પાસે ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ગામ સહિત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બુઢનપુર ગામના અગ્રણીઓએ પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારા ગામના ભાવેશભાઈ મહાદેવભાઈ પટેલ તબેલા પર નોકરી કરતો હતો અને ત્યાં રહેતો હતો અને ઘરે 2 દિવસથી આવ્યા ન હતા. ગઈકાલે સાંજે આવેલા અને 10 મિનિટમાં પાછો નીકળી ગયા હતા. જેના બાદ સવારે જાણ થઈ ગઈ હતી કે ભાવેશભાઈએ ગળે ફાંસો ખાઈ લીધો છે. ત્યારે કુટુંબીજનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારજનોને ગ્રામજનોએ શંકાસ્પદ દેખાતા થરાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ
હાથ ધરી હતી. મહાદેવ ભાવેશભાઈ મહાદેવભાઈ અહીંયા હાલે લોકો ગાંધીનગર. મારું ગામ ભુડનપુર, હું પટેલ નવીનભાઈ ભીખાભાઈ. અત્યારે જે ઘટના બની ભાવેશભાઈ મહાદેવભાઈ પટેલ જે મારા કુટુંબિક ભાઈ થાય, તો સવારે કોલ આવ્યો કે ભાઈ ભાવેશભાઈ અહીંયા આ જગ્યાએ આત્મહત્યા કરેલી લાશ લટકેલી સરડામાં હતી. તમે બધા ભાઈઓ ભેગા થયા, ત્યાં ગયા પછી અમે એ લાશને પોસ્ટમોર્ટમ માટે ત્રાજ રેફરલ હોસ્પિટલ લઈને આવ્યા અને એફઆઈઆર ત્રાજ પોલીસ સ્ટેશનમાં આપી. પ્રાથમિક દૃષ્ટિએ આત્મહત્યા એમની કરેલી દેખાય છે અને એફઆઈઆરની અંદર એ તબેલા ઉપર નોકરી કરતો, ત્યાં રહેતો. ઘરવાળા 2 દિવસથી ઘરે નહોતો આવ્યો. સાંજે 4 વાગ્યાથી આવ્યો હતો અને પાછો 10 મિનિટમાં જતો રહ્યો. બાકી હવે પોસ્ટમોર્ટમની જે રિપોર્ટ આવે તે ઉપર પટેલ અણદાભાઈ ભેમાભાઈ ગામ બુડનપુર. અમારા જે પટેલ ભાવેશભાઈ મહાદેવભાઈનું જે આત્મહત્યા કરેલી હતી એ સવારના અમને જાણ કરી કે ભાવેશભાઈ સરડામાં ઢીલો હતો, એને અહીંયા લટકેલો હતો. અમે અહીંયા ગયા, અહીંયા જોયું, પોલીસની જાણ કરી, પોલીસ આવી અને ત્યારે અમે લઈને આવ્યા રેફરલ હોસ્પિટલમાં. અહીંયા લાવીને પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને પછી પોલીસને એફઆઈઆર કરાવી દીધી. કાલે બપોરના મહાદેવભાઈ કહેતા હતા કે 4 વાગે આવ્યો હતો. એ તબેલા ઉપર એમને મોતીભાઈ અંબાભાઈની રબારી અહીંયા નોકરી કરતો હતો. 4 વાગે અહીંયાથી ઘરથી ગયો હતો. એના પછી એમને આત્મહત્યા કરેલી લાશ મળી. અમીરગઢ તાલુકાના સરોત્રા ગામ નજીક બનાસ નદી કિનારે આવેલ હનુમાનજી મંદિરના સંત મહાત્મા એવા 1008 મહંત ઓમકારગીરીએ મહાત્માએ ભર બપોરના 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી તપસ્યા કરી રહેલ મહાત્માની આજુબાજુ 11 હવન કુળમાં સળગલતી અગ્નિ વચ્ચે 2 કલાકના સમયમાં 21 દિવસ સુધી અગ્નિ તપસ્યા કરશે. સંત મહાત્માની અગ્નિ તપસ્યાથી લોકોએ સંત મહાત્માના તપને મહાન ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં સંત મહાત્મા અગ્નિ તપસ્યા કરી રહ્યા છે. ત્યારે સંત મહાત્માએ તપસ્યા બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આ તપસ્યા જૂન મહિનામાં કરવામાં આવે છે, જ્યારે સૂર્ય ભગવાન 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી મધ્યમાં આવે છે. ત્યારે આ કઠોર અગ્નિ તપસ્યા કરવામાં આવે છે. આ તપસ્યા એટલા માટે કરવામાં આવે છે કે સનાતન ધર્મ દિવસે ને દિવસે નષ્ટ થઈ રહ્યું છે, એટલે સનાતન ધર્મને જાગૃત રાખવા માટે તેમજ યુવાનોમાં જાગૃતતા તેમજ દિવસે ને દિવસે વધતા જતા પાપને નષ્ટ કરવા માટે સંત મહાત્મા દ્વારા સનાતન ધર્મ બચાવવા માટે કઠિન તપસ્યા કરવામાં આવે છે. ઓકે બાબુ. हरिओम नमः पार्वती पते हर हर महादेव. हरिओम. ये तपस्या सूर्य भगवान मध्यम में आता है, दोपहर से 2 बजे तक. उस समय ये कठोर तपस्या की जाती है, अग्नि तपस्या. सनातन धर्म की सुरक्षा के लिए ये तपस्या की जाती है और सनातन धर्म का दिनों दिन पतन होते जा रहा है. इसलिए सनातन धर्म को जागृत करने के लिए, युवाओं में जागरूकता लाने के लिए और बढ़ते हुए पाप को नष्ट करने के लिए ये आदि अनादि से संतों को तपस्या करनी पड़ती है. और तपस्या, जप और तपस्या से ही सनातन धर्म जीवित है. और ये देश एक ऋषियों का देश है. इस देश में बढ़ती हुई संस्कृति को जीवित रखने के लिए, सनातन धर्म के संस्कार को जीवित रखने के लिए संतों को कठोर तपस्या करनी पड़ती है. और ये तपस्या मई एवं जून में ही होती है. ये कठोर तपस्या और अविश्वसनीय तपस्या है और ये तपस्या खतरों से कोई कम नहीं है. हर हर महादेव. ओम नमो नारायण. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.